જય ગુરુ મહારાજ મિત્રો, તારીખ 22/1/2025 આજે આપણે આવી ગયા છીએ એક ખેતરની મુલાકાતે જે ઓર્ગોનિક તરીકેથી ખેતીવાડી બધી કરે છે. હવે આપણે એમને રૂબરૂમાં જ પૂછી લઈએ કેવી રીતના બધું હોય છે ને શું હોય છે. અને વાડીનું નામ છે આપણે શ્રી હરિ પ્રાકૃતિક ફાર્મ. હવે જે ખેડૂત છે, જે વાડીના માલિક છે, એમની રૂબરૂ મુલાકાત કરાવી લેવી. તમારું નામ શું છે? મારું નામ છે ભરાડિયા રમેશભાઈ પોચાભાઈ, ગામ રામગઢ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાનું નોલી રામગઢ જેને કહેવાય છે, એમની વાડીએ જે આપણે રૂબરૂ આવી ગયા છે અને એમનું જે આ પોસ્ટર છે તમે મિત્રો જોઈ શકો છો. વાડીનું નામ છે શ્રી હરિ પ્રાકૃતિક ફાર્મ, જેમાભાઈ વિરમભાઈ ભરાડિયા, રામગઢ નોલી સાયલા. એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે અને પ્રાકૃતિક ખેતી વિશેનું એમને ઘણું પણ નોલેજ છે. અને એમને ચાલુ કરેલું છે 2014ના વર્ષથી, એટલે સર્ટિફિકેટ પણ એમની પાસે છે સરકારી રીતના જે કંઈ થતું હોય. હવે આમાં બીજા અમૃત, જીવામૃત, ઘનામૃત આ જે લખેલું છે એને કંઈક થોડું જાજુ સમજાવો ને ખેડૂત મિત્રો. તો પેલા પ્રથમ તો આપણે જે બીજ તૈયાર કરવાનો આવે તો એને બીજામૃતનો પટ દેવામાં આવે. જેમ કે આપણે હાઇબ્રિડ બિયારણ લેવી એની અંદર આપણે કેમ ઓલો અલગ અલગ બધા કેમિકલ્સનો પટ મારેલો આવે છે કે જલ્દી ઉગાવો થતો હોય, કોઈ જમીનજન્ય રોગ ન લાગુ પડે, એના માટે બીજામૃત બનાવી અને એનો જો પટ મારીને વાવવામાં આવે ને તો અંકુરણ શક્તિની સારી રહેશે અને જે જમીનજન્ય રોગો એ લાગતા નથી અને ઉગાવો પણ બીજા પાક કરતાં જલ્દી ઉગી જાય છે, 1-2 રાત અગાઉ ઉગી જાય એમ. પછી હવે જીવામૃતનું શું છે? જીવામૃત રહ્યું એ આપણે જે માની લો કે કોઈ પણ પાક હોય એમાં ડીએપી યુરિયા નાખતા હોય તો ડીએપી યુરિયાથી વિકાસ થતો હોય છે, એના બદલીમાં આપણે જીવામૃત પાવીએ તો એનો કે જે પાકનો જે વિકાસ છે એ સારો થઈ જાય અને ગુણવત્તામાં પણ સારું આવે. બરોબર. પછી આ ઘન જીવામૃત છે, ઘન જીવામૃત છે જો ને આપણે માની લો કે ઉકળો પીડ્યો હોય તો ઉકળાની અંદર આપણે એને છાણને પહેલા ભાંગી નાખવાનું. ભાંગી અને એક ટ્રોલી હોય તો એક ટ્રોલીની અંદર તમે 2 ટીપડા જીવામૃત બનાવી અને એની અંદર આપણે કેમ બોલો માલ ખાપતા હોય પલાવતા હોય એની ઘોડે ખાપી અને છાંયા સૂકવી અને પછી એને આપણે ડીએપીના જગ્યાએ એને નાખીએ છીએ. બરોબર. મૂળ આપણે ગાય આધારિત ખેતી થઈ જાય આખી, ગાય આધારિત અને ગાયના ગૌમૂત્ર અને છાણથી નથી. ટોટલ પ્રાકૃતિક તરીકેથી મિત્રો ખેતી કરવામાં આવે છે અને ટોટલ ખાતર અને દવા રૂબરૂ અને ઘરે જ બનાવવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ જાતની તકલીફ શરીરને પણ નથી રહેતી અને માનવ જીવન જરૂરિયાતમાં જે વસ્તુની જરૂરિયાત છે એ પ્રમાણે આ ખેતી કરવામાં આવે છે. તો એમાં અલગ અલગ પદ્ધતિ અહીંયા લખેલી છે એમને. બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, આચ્છાદન છે, વાપસા છે, મિશ્ર પાક પદ્ધતિ છે. તો મિશ્ર પાક પદ્ધતિથી ખેડૂતને શું લાભ થતો હોય? મિશ્ર પાક પદ્ધતિમાં એક એવું છે, એક તો એકબીજાનું સહજીવન છે મિશ્ર પાક એટલે. અને માની લો કે આપણે કોઈ પણ 2 પાક વાયા હોય તો એકાદા પાકના કદાચ આપણને ભાવ ન મળે અને બીજો પાક સાઈડમાં ઉભો હોય તો ઓલામાં નફો મળ્યો તો આપણે કદાચ એમાંથી પણ થોડું દાવ લઈ શકીએ, માથે ન રહે કોઈ એમ. મિશ્ર પાક કરવાથી ખેડૂત મિત્રો હવે એવું કહેવાય છે કે કદાચ માર્કેટની અંદર કોઈ આઈટમના ભાવ તમને ન મળે તો મિશ્ર પાક તરીકે તમે કોઈ પણ 3 આઈટમ વાવેલી હોય તો 2ના પૂરતા ભાવ તમને મળી જાય અને એકાદામાં તમને કોઈ લોસ ન જાય. તો સરસ મિત્રો, હવે આપણે એમને રૂબરૂ વાડીની મુલાકાત લઈ લઈએ, જે ખેતી કયા તરીકેથી કરે છે અને એમને શું શું વાવેતર કરેલું છે એ દરેક વસ્તુ અમે તમને રૂબરૂ બતાવી દઈએ. ચાલો મિત્રો, આપણે વાડીની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. વાડીની અંદરનો નજારો તમે પહેલા તો જોઈ શકો છો. એન્ટર થતાની સાથે જ એમને ફળફળાદી ઝાડ વાવેલા છે અને અત્યારે હાલમાં પાણી ચાલુ છે એમને અને પાણી ભરપૂર છે. ચાલો મિત્રો, હવે આપણે વાડીની અંદર એન્ટર થઈ ગયા છીએ. વાડીમાં બધું જોઈ લઈએ શું શું છે, કેવી રીતના છે. એમને ખાતર તરીકે ગાય રાખેલી છે, જેના ગોબરથી જે ખાતર બનાવતા હોય છે. હવે વિયાભાઈ ગાય અહીંયા છે મિત્રો, જોઈ શકો છો.
ગાયો અલગ અલગ રાખી છે, જેનાથી ની જીવામૃત બનાવે છે, એના સાણથી ખાતર બનાવે છે. આ બધી ગાય દેશી કહેવાય, કેવી કહેવાય? દેશી ગાય. હા, દેશી ગાય છે. નંદી છે. એક નંદી પણ છે, જો નંદી બાબા આવી ગયા નજીક. આ બાજુ મિત્રો એમને ઇલાયચી હરગવાનું વાવેતર કરેલું છે અને અંદર મિશ્ર પાકમાં ધાણા નાખેલા છે. જંગલ મોડલ જ કહી દો ને ટૂંકમાં. મોડલ એક ટાઈપનું જંગલ ટાઈપનું જ મોડલ થઈ જાય છે. બધા મિક્સમાં બધા ફળ ફળાદીના પાક છે. ઓલું ઇલાયચી છોડો અહીંયા તમને ઇલાયચી પણ જોવા મળે છે, હરગવો છે ને અત્યારે હરગવાની અંદર ફળ ફૂલ બહુ આવેલા છે. આ શેનું ઝાડ? એ છે મોસંબી. આ ઝાડ મોસંબીનું પણ અંદર વાવેતર કરેલું છે. એટલે એક ટાઈપનું આમ જંગલ ટાઈપનું જ એમને વાવેતર છે કે જેની અંદર થોડાક અંતરે હરગવાના છોડ છે. કોઈ મોસંબીનું આવી જાય, કોઈ પોપૈયાનું આવી જાય, કોઈ છોડ શેરડીનું આવી જાય, કે કેળના આવી જાય. આ શું છે? આ છે ઇલાયચી. મિત્રો તમે જોઈ લ્યો, ઇલાયચીના એમને અમુક અમુક છોડ નાખેલા છે આના અંદર. તો ઇલાયચી અત્યારે આ કેટલો ટાઈમ થયો આનો? આ બીજા વર્ષમાં આવેલું છે. 2 વર્ષનું એકેય વાર ફાલ કે ફળ નથી આવ્યું હજી. મિત્રો એલાયચીનું એમને વાવેતર ટૂંક સમયમાં કરેલું છે, એટલે છોડ હજી આપણને જોવા મળે છે. પણ ફરી વાર આવશું તો આ વરા એલાયચી જોવા મળશે. એની બાજુમાં આંબા છે. આ એનો ટાઈમ કેટલો થયો છે આંબાનો? 3 વર્ષ પૂરા થઈ ગયા. આ 3 વર્ષનો આંબો છે, પણ આના અંદર 2 વર્ષમાં જ એમને કેરી આવે છે. આ ગયા વર્ષે કેરી આવી હતી. કેટલો કામ ઉતારો આપ્યો હતો? માનો કે અત્યારે છોડ પ્રમાણે મેં 10 નંગ રવા દીધા હતા. બરોબર. શરૂઆત હતી એટલે એમને ટ્રાય મારવા માટે અમુક ફળ જ રહેવા દીધા હતા, બાકી એમને ઉતારી લીધા. પણ અત્યારે સારો એવો મોર જોવા મળે છે, તમે જોઈ લ્યો. એની બાજુમાં કેળ છે, કેળનું વાવેતર છે. સામે પોપૈયા છે. એમને વાડીનો નજારો બધો બતાવી દો. અહીંયા નીચે ડુંગળીનું વાવેતર છે, ફ્લાવર છે, અલગ અલગ બધું વાવેતર કરેલું છે. સફરજન બાજુ જો મિત્રો હરગવો તમે જોઈ શકો છો. ઓર્ગોનિક તરીકેથી અમુક લોકો કહેતા હોય છે કે ઓર્ગોનિક તરીકેથી અમુક ફળ જે છે એ મબલક નથી આવતો, પણ તમે જોઈ શકો છો એક જ ડાળી છે, એની હારે હરગવાની સિંગુ કેટલી આવેલી છે, અને જેની લંબાઈ પણ 2 ફૂટ જેવી સરેરાશ છે. 1.5 ફૂટથી 2 ફૂટ સુધીની સરેરાશ સિંગુ છે, અને ફળ ફાલ પણ તમને લાગડ જોવા મળી જશે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને એવું મનની અંદર હોય કે ખાતર અને દવા વગર કઈ નથી શક્ય, તો આ તમે રૂબરૂ જોઈ લ્યો. આપણે અત્યારે આ તમે જોઈ શકો છો કે એક જાતનું ઘાસ છે, જે એમને ગાયું રાખેલી છે એના ચારા માટે ઘાસનું વાવેતર કરેલું છે. આ કેટલા ટાઈમે આનો ઓલું આવે કાપણી? 25 દિવસે કાપે થઈ જાય. બરોબર. દર 25 દિવસે આની કાપણી કરી શકો છો. ઝારની કે બીજી કોઈ જરૂરિયાત નથી રહેતી. કદાચ જો તમે એકવાર આનું વાવેતર કરી દો પછી સાલો સાલ હાલતું હોય છે, એટલે ઘડીએ વળીએ આનું વાવેતર કરવાની જરૂરિયાત રહેતી નથી, અને કોઈ પણ આને દવા કે ખાતરની પણ જરૂરિયાત નથી રહેતી. તો તમે ચારા માટે આનો ઉપયોગ કરી શકો છો, ને દેખાવમાં શેરડી ટાઈપનું લાગે. ચાલો આપણે આગળ જોઈ લઈએ. મિત્રો કરણનું ઝાડ છે, મોટું હેવી. કરોણા ઓલો મહાભારતમાં આવે. આ બાજુ હરગવો છે, અમુક અમુક અંતરે આંબાનું વાવેતર છે. આ શેનું ઝાડ છે? આ છે અરડુસી. મિત્રો અરડુસીનું ઝાડ છે, જેની હારે ફૂલ લાગેલા છે. આ ઘણી ઔષધિમાં આનો ઉપયોગ કરતા હોય છે, પણ આપણને એનું જ્ઞાન બહુ છે નહીં. અમુક પેટના દર્દી માટે પણ અરડુસી સારી કહેવાય છે, કોઈ ખાંસી શરદી માટે. ચાલો મિત્રો
એક સાઈડ નાળિયેરીનું પણ વાવેતર કરેલું છે. આ નાળિયેરીનો કેટલો ટાઈમ થયો વાવેતરનો? અને બીજું વર્ષ 2 થી 3 વર્ષની નાળિયેરી છે. એની બાજુમાં હાગના પણ ઝાડ વાવેલા છે. શાગ હે. એની બાજુમાં લીંબુનું વાવેતર છે. અમુક લીમડાના વાવેતર છે, કરણ છે, દાડમ છે. પછી આ શું છે? રાયણનું પણ ઝાડ છે. એક આમ એવો નજારો જોવા મળે છે કે આપણે જંગલની અંદર આવી ગયા હોય જાણે. ખેતી કંઈક અલગ જ પ્રકારની થાય છે, પ્રાકૃતિક ખેતી જેને કહેવાય છે. વચ્ચે વચ્ચે મિત્રો એરડા જોઈ શકો છો. 2 લાઈન એરડાની છે, 2 લાઈન સરગવાની છે, ને એમાં વચ્ચે વચ્ચે દરેક ઝાડ વાવેલા છે. દરેક પ્રકારના ઝાડ. અહીંયા તમને આ ઉમરો છે. ઉમરાનું ઝાડ છે ને એની હારે એના ફળ આવ્યા છે. ઉમરો કહેવાય ગુજરાતીમાં. પછી સંસ્કૃતમાં એને આને કહે છે કોકોતુંબરી. બરોબર. 2-3 નામથી ઓળખાય. ઓર્ગોનિક પપૈયા છે મિત્રો. જે આપણે દેશી પપૈયા જે હોય છે ને મોસ્ટ ઓફલી પીળા થઈ જતા હોય છે, પણ આ પપૈયા એકદમ દેશી છે ને ઓર્ગોનિક છે. એનો સ્વાદ પણ સારો હોય છે. અહીંયા એમને ખેતરમાં પાણી પાવા માટે ડ્રીપનો ઉપયોગ કરે છે એ લોકો. અને બાજુમાં ટાંકી છે જેમાં એ દવા હાથે જે બનાવે છે એનો ચડાવતા છે. પાણીની સવલત માટે કૂવો છે. કેટલો ઊંડો કૂવો છે? 105 ફીટ. મિત્રો 105 ફૂટ કૂવો છે, જે એમાં પાણી ભરપૂર છે. આપણને એનું તળિયું તો નથી દેખાતું. તળિયું તો મારું નથી દેખાય એવું. અને દેશી ટેકનિકથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, એમને અમુક દેશી તરીકેથી કૂવાની અંદર પાણીનું ફિલ્ટરિંગ કરવા માટે અથવા પાણીને જમીનની અંદર ઉતારવા માટે એક દેશી બનાવેલો જુગાડ છે. જોઈ શકો છો અહીંયા બાજુમાં સામેની બાજુ માર્ગ છે, વેણ છે પાણીનું જે કહેવાય છે. જ્યારે ચોમાસાની અંદર પાણી આવે છે ત્યારે એ અંદર આમાં ભરાય છે ને એમાંથી પાણી ગળીને કૂવામાં જતું હોય છે. આ એક પહેલાના રાજાશાહી વખતની પદ્ધતિ છે, જે અમુક જગ્યાએ આપણને જોવા મળતી હોય છે. રિચાર્જ, જેને રિચાર્જ કહે છે. હવે આપણે વાડીની અંદર આંટો મારી લઈએ. મિત્રો સફરજનના ઝાડ સિમલા અને હિમાલયમાં તો જોયા હશે, પણ અહીંયા તમે ખરા ઉનાળામાં નોલીમાં જોઈ શકશો. રામગઢ નોલી જેને કહેવાય છે. સફરજનનું ઝાડ છે. આપણા ભાગે સફરજન તો નથી, લારીમાંથી લઈ લીધું. ફ્લાવરિંગ નો ટાઈમ છે અત્યારે. હા, ફ્લાવરિંગ નો ટાઈમ છે. ફેબ્રુઆરીમાં ફ્લાવરિંગ આવે એટલે હવે સમય થઈ ગયો ફ્લાવરિંગ. આ બાજુ એટલે એરડા હું ના કનું ચોટ છે એનો રિઝલ્ટ. આ સાંગ નું લેવું ત્યાં લઈ લીજો. સફેદ સાંગ. આ શું છે? સફેદ સાંગ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અને સફેદ સાંગ કહેવાય ને. સાંગ, હા. સફેદ સાંગ છે, જેનો ઉપયોગ શું કરવામાં આવે છે? આની ભાજી બનાવવામાં આવે છે. અને પ્લસ આ પણ એક આયુર્વેદિક જ છોડ છે. એમાં બિયા થઈ ગયા છે, જુઓ તમે. જે બિયા એક આપણે કલરફુલ છે, વેવલા ટાઈપ છે. તમે જોઈ શકો છો મિત્ર. સારું છે. અમુક આ તો બધું કુદરતી નેચરલ છે. આવું તો ઈશ્વર સિવાય કઈ ન બનાવી શકે. ઘણી બધી આઈટમ વાવેલી છે. ચીકુના ઝાડ છે, એની બાજુમાં ટમેટીના છોડ છે, અને ટમેટા પણ ખૂબ આવેલા છે. તમે જોઈ શકો છો મિત્રો કે જે લૂમખા બાજે ટમેટા છે, અને ટોટલ ઓર્ગોનિક છે. કોઈ પણ દવા નથી કે ખાતર નથી, રાસાયણિક પદ્ધતિનો કોઈ પણ ઉપયોગ કરવામાં નથી આવેલો. આ શેનું ઝાડ છે? આંબળાનું ઝાડ છે, પણ અત્યારે પાનખર ઋતુ ટાઈપનું છે, એટલે એને નવા પાંદ આવી રહ્યા છે. પાન છે કે ફૂલ છે મને ખબર ન પડતો. એવું
મિત્રો એક જાતની ખેતી જે કરે છે ને એ એમને આખું આમ જાણે જંગલ જ બનાવી નાખ્યું હોય એવી રીતનું એમનું આયોજન છે. પણ આપણે આ કેટલા વીઘા જમીન છે મારે 13 વીઘા. મિત્રો એમનું કહેવું એવું છે કે 13 વીઘા જે જમીન છે એમની પાસે એ 13 વીઘા જમીનની અંદર એમને ટોટલ પાકનું વાવેતર કરેલું છે. ટોટલ ફળ ફળાદી ઝાડ પણ અંદર છે અને ટોટલ શાકભાજી પણ વાવેતર છે. આપણે 12 મહિનામાં આવી રીતની જે તમે ખેતી કરો છો એમાં કેટલી નિપજ કેટલીક આવતી હશે અંદાજિત? આમાં મેં ગઈ સાલ 8 લાખ લેવા હતા, ઓણ બધા થાય છે. મિત્રો તમે જોઈ શકો છો ટોટલ વસ્તુનું વાવેતર છતાં એમને 7 થી 8 લાખ રૂપિયાનું નિપજ છે અને હરતો ફરતો ધંધો છે એક ટાઈપનો. આ મિત્રો તમે જોઈ શકો છો પાલક છે, બીજ થઈ ગયા પણ હવે પૂરું થવાની તૈયારીમાં છે એટલે બી બનાવવા માટે રાખ્યું છે. બિયા બનાવવા માટેનું છોડ બનાવી નાખ્યો. એનો છોડ પણ ઘણો મોટો થઈ ગયો છે. પાલક હકીકતમાં તમે જોયો હશે તો 1.5 ફૂટના જોયા હશે. પહેલી વાર પાલક તમે જોઈ લ્યો જે 5-7 ફૂટની ઊંચાઈ જેવું થઈ જાય અને પણ આડું પડી ગયેલું છે. અહીંયા તમે જોઈ શકો છો પાલકનું ઝાડ છે જે પાલકના બિયા બનાવવાના છે. હવે પાકવાના ઉપર છે એટલે પાલકના બિયા તમને નજીકથી જોઈ શકો છો. એની બાજુમાં મિત્રો આ ફણસનું ઝાડ વાવેલું છે. મેં આવું નાનું ઝાડ તો કોઈ દિવસ ફણસનું જોયું નથી, મોટા જોયેલા છે. જેની હારે ફળ આવતા હોય તો થડમાં લાગતા હોય, પણ આની હારે ફળ નાના નાના જોવા મળે છે. તમે જોવો છો જે આ તો અત્યારે તો રહેશે નહીં, પણ ફળ આયા છે. હજી છોડ નાનો છે એટલે. બાકી ફણસની અંદર ફળ બહુ મોટા 4 થી 5 કિલો સુધીના થતા હોય છે. એમને રોજ અને ભૂંડના બચાવ માટે ટપકની વેસ્ટ નોઝલ મારી છે, પ્લસ એમાં તાર દોડાવીને ઝટકાનો ઉપયોગ કરેલો છે ખેતરના રક્ષા માટે, જે ભૂંડ અને રોજથી બચાવી શકે છે એમના પાકને. એક જાતનું જંગલ જ બનાવી દીધું છે અને પ્રાકૃતિક નજારો. અત્યારે ઉનાળા જેવું વાતાવરણ થવા આવ્યું છે છતાં પણ એમ લાગે કે નહીં અહીંયા રોકાઈ જાય. અહીંથી બહાર નીકળવી એટલે તમે બાજુનું ખેતર જોઈ શકો છો, આ ઉજ્જડ દેખાય છે. તમે નજર મારી લ્યો, ખાલી ખાલી લાગે છે. પણ જયારે આ ખેતરમાં આવી તો એવું લાગે છે કે કઈક જંગલમાં આવી ગયા હોય આપણે. આમ જુનાગઢ પહોંચી જવાનું લાગતું ને. જુનાગઢના ઝાડ જેવું અહીંયા દેખાય છે. ક્યાં છે? જેનાથી મિત્રો તમને ઉનાળાની અંદર તડકો ન લાગે અને પ્લસ કોઈ પણ પાક તમે અંદર લઈ શકો છો. એના માટે એમને અમુક ઝાડ મોટા વાવેલા છે જેથી તડકો સહન કરી શકે અને પ્લસ નિપજ પૂરેપૂરી લઈ શકે. એના માટેનું આયોજન કરેલું છે. તમાલપત્ર, તેજપત્તા. મિત્રો વચ્ચે પણ એમને આંબા અને હરગવા તો ઠેઠ છે જ તે. હા, એ આખી વાડીમાં તો મિક્સમાં છે જ તે. આ શું છે? તમાલપત્ર, તેજપત્તા. મિત્રો આપણે અમુક પ્રસંગની અંદર અથવા અમુક રસોઈની અંદર જે પત્તાનો ઉપયોગ કરવા આવે છે ને, જેને કહેવાય છે તમાલપત્ર, આ એના ઝાડ અંદર વાવેલા છે. એમને એલાયચી પણ વાવેલી છે, તમાલપત્ર પણ વાવેલા છે, ઘણું બધું એમને વાવેલું છે. અમુક તો ઝાડ આપણે જોયા પણ નથી. ક્યારેક કરિયાણાની દુકાનેથી પાન લઈ આવતા ને વિચારતા કે કેવા ઝાડ હશે, આજ રૂબરૂ જોઈ લીધા છે. અને જે આનું થડ જે છે ને એમાંથી એવું કહેવાય છે કે આ જે થડની અંદરથી જે આપણને છાલ જે છે ને એના પણ એક જાતના મસાલા બનતા હોય છે. આ ઝાડનો ઉપયોગ મસાલા માટે જ લેવામાં આવે છે, જેને તજનું લાકડું અને તમાલપત્તા આ એક જ ઝાડમાંથી બંનેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખૂબ સરસ. આપણે આજે ઘણું બધું નોલેજ લીધું છે અને આગળ પણ જોતા રહીએ. જોઈ લ્યો મિત્રો, અંદર આવ્યા પછી તો આપણને 50 ફૂટ સેટું પણ કઈ નજારો દેખાતો નથી. એક ટાઈપનું જંગલ હોય એમ જ એમને આયોજન કરેલું છે અને સારું છે ખેતીવાડી. આ છે સંતરું, સંતરા. મિત્રો આપણે સંતરા જેને કહેવાય, મોટા લીંબુ,
સંતરાનું ઝાડ છે. હવે આપણે એક આ એમને પૂછી લઈએ કે આ જે વેસ્ટ કચરો છે એ મોસ્ટ ઓફ ખેડૂત બધાય કચરાને નિકાલ કરી દેતા હોય છે કે ખેતરમાંથી જ્યારે કચરો જે નીકળતો હોય, દાખલા તરીકે ઘાસચારો છે, વેસ્ટેજ જે છે એ બધું તમે આમ એક પાળે સુલેવ ચડાવેલો છે, મોસ્ટ ઓફ ખેડૂતો બહાર નાખી દે છે. એમાં એવું છે કે આપણે બધા એવું વિચારીએ, બધા હું જો પેલા હાવ બોગસ હતો અને એવું વિચારતા હતા કે હાળું આ કચરો ખરેખર નુકસાન કરે, પણ નાખ્યા પછી અનુભવ થયો ખરેખર કચરો નહીં પણ આ સોનું છે. બરોબર. કારણ કે આ બધી જે વસ્તુ રહી ને, આ કચરો રહ્યો ને જમીનમાંથી આને પોષણ ખેંચવું હોય. બરોબર. હવે ખેંચેલું વસ્તુ તેમ લઈને હોકળામ ઠેઠ નાખ્યા હોય તો આ બધું ક્યાં ગયું? હોકળામ. બરોબર. બરોબર. પણ જે છોડમાં જમીનમાંથી જે છોડે ખેંચ્યું ને એને નાખ્યું તો જે ખેંચ્યું એ છોડને પાછું મળી જાય. એટલે સાયકલિંગ થઈ ગયું. છોડે જે ખેંચ્યું એ છોડને પાછું મળ્યું, ખેંચ્યું એટલે પાછું મળ્યું. જો તમે બહાર નાખ્યા તો બહારથી લઈને પછી આમાં નાખવું પડશે ને, ઉમેરવું પડશે ને. બરોબર. એટલે આ તો સાયકલિંગ આમાંથી ને ચાલુ જ રહે, કોઈ ખૂટે જ નહીં એમ. હવે મિત્રો તમે જોઈ શકો કે આ ઢાંકેલું હોય અને પિયત આપવામાં આવે, આની નીચે તમે નળ નાખી દીધી એટલે તમે 3-4 દિવસ પાતા હોય તો 8-10 દિવસ ઉપરામાં ભેજ ઉડે નહીં, ભેજ સંગ્રહ શક્તિ વધી જાય. મિત્રો તમે જોઈ શકો છો કે જે એમને છોડ છે એની ચાદર પાથરી દીધી છે કે જે વેસ્ટેજ ખડ, ઘાસચારો કે કોઈ પણ ખેતીવાડીની અંદરથી જે વધારાના પત્તા જે છે એ છોડની થડની અંદર એનો ઓલો દાબી દેવામાં આવે છે, જેના કારણે પાણીની સંગ્રહ શક્તિ વધી જાય છે. અને પ્લસ એ છોડથી જે આપણે કચરો એકઠો કરેલો છે ને એનાથી જમીન પોચી રહેશે અને પ્લસ એ ખાતર જ બની જતું હોય છે. એટલે એ કચરાનું ખાતર બનવામાં માત્ર 6 મહિના જ લાગતા હોય છે. અને એ ખાતરથી અળસિયાનું પ્રમાણ વધી જતું હોય છે, જેનાથી એમની વાડીની અંદર આ જંગલ જોવા મળે. આપણે એની પહેલા હજી 2 જ મિનિટ પહેલા જે વિડીયોમાં આગળ જોયું કે બાજુનું ખેતર ઉજ્જડ છે, તો એની જગ્યાએ આ આખું જંગલ ને હરુભરું લાગે છે. તો જે બાજુનું ખેતર છે એ લોકો પ્રાકૃતિક ખેતી નથી કરતા, એ રાસાયણિક ખેતી કરે છે. તો એની દ્રષ્ટિએ બાજુનું જે ખેતર છે એ જંગલ ટાઈપનું હરુભરું છે. તો મિત્રો તમારી નજર સામે 2 ઉદાહરણ તમને મળી ગયા છે. ચાલો આપણે આગળ હજી નજરો જોઈ લઈએ. મિત્રો અહીંયા આ શું છે? આ રીંગણી લઈ લો, ઉલી લો. આ રીંગણીના છોડ છે મિત્રો. તમે ઓર્ગોનિક રીંગણી નહીં જોઈ હોય, પણ પહેલી વાર તમને હું ઓર્ગોનિક રીંગણી જોવરાવું કે એનું જે થડ જે છે ને એટલું પતલું છે ને કે છતાં એને ફળ છે. જુઓ તમે રીંગણા કેવા થાય છે, જેનો કલર પણ ભરચક છે. અને આ રીંગણાને તમે ઉતારીને અઠવાડિયું પણ રહેવા દીશો ને તો કલર આવો જ રહેશે. અને બીજા નંબરમાં એવું માણસ ધારતા હોય કે છાયા ન થાય, તો જુઓ છાયા જ છે એકદમ મિત્રો. હા, સતત એને છાયો પડે. બહુ ખેતીનો વિષય આપણો નથી, પણ ખેડૂતનું કહેવું એવું છે કે છાંયે રીંગણ નથી થતા એવું કેવું છે. પણ આને તો ભરચક છાંયો છે, છતાં પણ રીંગણ આવેલા છે. અને છોડ પણ બહુ નાનો છે. એમને 2 દિવસ પહેલા અમુક ફળ ઉતારી લીધેલા છે, એટલે હાજરમાં આપણને એકાદું ફળ જોવા મળે છે. અને આગળ પણ રીંગણના છોડ બીજા જોવા મળે છે મિત્રો તમને, જેમાં પણ ફળ અમુક લાગેલા છે. જે મોટા ફળ છે ને જે એમને અમુક ઉતારેલા નથી. જો મિત્રો નાનું ફળ છે અહીંયા. મિત્રો હું તમને રીંગણ દેખાડું. ઓર્ગોનિક રીંગણ કેટલી ક્ષમતા ધરાવે છે જેના ફળ બનાવવા માટે. જો મિત્રો એક નાનું હોનું તરબૂચ માની લ્યો. કોઈ પણ મિત્રોને એવું લાગતું હોય કે દવા નાખ્યા વગર ફળ ન થાય, તો તમને આ ઉદાહરણ જીવતું જાગતું. એવું નથી, એક જ છે, અલગ અલગ ઘણા ફળ છે. જો મિત્રો છે આવા તો એમને વાડીની અંદર ઘણી જગ્યાએ છે ફળ, જે એમને પ્રાકૃતિક તરીકેથી ખેતી કરે છે અને આ ટાઈપનો પાક લઈ શકે છે. બીજું આગળ ઘણું બધું છે, પણ હવે આપણે અત્યારે ટૂંકમાં બતાવી દઈએ. હરગવાની સિંગ તમે જોઈ લો મિત્રો. હરગવો તો એમને લાગઠ આખી વાડીમાં નાખેલો છે. એવું કહેવાય છે કે રસોડાની અંદર સરગવો એક મહત્વનો ભાગ ભજવે છે, અને સરગવો ભરપૂર પ્રોટીનમાં હોય છે. સૌથી સબ્જીની અંદર વધુ પ્રોટીન ધરાવતું કોઈ પણ ફળ કે બકાલું હોય તો જેને સરગવો કહે છે. તો એવી જ રીતના એમને આખી વાડીની અંદર ભરપૂર પ્રોટીન જ ભરી દીધું છે કે હરગવાના ઝાડ તો આખા ખેતરની અંદર છે.
બાકી પ્લસ માઇનસ બધા જ છોડ તમને જોવા મળી જાય છે. હવે એમનો તમારે કદાચ આ ટાઈપની કોઈને ખેતી કરવી હોય તો આપણે એમનો કોન્ટેક નંબર પણ તમને આપી દઈશું. શરૂઆતમાં પણ એમનું જે આપણે પોસ્ટર લગાવેલું છે એમાં એમનો નંબર પણ છે. કોઈ ખેડૂતને કદાચ માહિતી લેવી હોય તો રૂબરૂ કોન્ટેક કરીને એમનો કોન્ટેક કરીને માહિતી લઈ શકશું. જય ગુરુ મહારાજ. મારે 980 તો મનરાજ થવાનું.